હું ચારેય યુગોના ધર્મોનું વર્ણન કરું છું એ સાંભળો. 4000 યુગોનો એક કલ્પ થાય છે. તેને બ્રહ્માનો એક દિવસ માનવામાં આવે છે. કૃત, ત્રેતા, દ્વાપર તથા કલી આ 4 યુગ છે. કૃતયુગમાં સત્ય, દાન, તપ તથા દયા આ 4 ચરણોથી ધર્મ વિદ્યમાન રહે છે. ધર્મનું સંરક્ષણ કરનાર હરિ જ છે. આ રહસ્યને જાણીને જે લોકો સંતુષ્ટ રહે છે તેઓ જ જ્ઞાની છે. સતયુગ એટલે કૃતયુગમાં મનુષ્યો 4000 વર્ષો જીવે છે. સતયુગના અંતમાં ધર્મ પાલનની દ્રષ્ટિએ ક્ષત્રિયો ઉત્કર્ષની સ્થિતિમાં રહે છે. શૂદ્રો કરતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ધર્મ પાલનમાં ઊંચો આદર્શ રજૂ કરે છે. સર્વાધિક બળવાન અને શૂર ભગવાન વિષ્ણુ જ રાક્ષસોનો વિનાશ કરે છે. ત્રેતા યુગમાં ધર્મ, સત્ય, દાન અને દયા આ 3 ચરણો પર વિદ્યમાન રહે છે. આ યુગના મનુષ્યો ધર્મપરાયણ હોય છે. સંપૂર્ણ પૃથ્વી ક્ષત્રિયોથી સુરક્ષિત હોય છે. રક્ત એટલે લાલ વર્ણના હરિ મનુષ્યો દ્વારા આ યુગમાં પૂજાય છે. મનુષ્યનું આયુષ્ય 1000 વર્ષનું હોય છે. આ યુગમાં વિષ્ણુ ભીમરથ કહેવાય છે અને ક્ષત્રિયો દ્વારા રાક્ષસોનો સંહાર થાય છે. દ્વાપરમાં ધર્મ 2 ચરણો પર વિદ્યમાન હોય છે. આ યુગમાં અચ્યુત ભગવાન વિષ્ણુ પીળો વર્ણ ધારણ કરે છે. લોકોનું આયુષ્ય 400 વર્ષનું હોય છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણથી ઉત્પન્ન પ્રજાથી પૃથ્વી વ્યાપ્ત રહે છે. આ યુગના લોકો અલ્પબુદ્ધિને જોઈને વેદવ્યાસના રૂપે ભગવાન વિષ્ણુએ જ વિદ્યમાન વેદને 4 ભાગમાં વિભક્ત કર્યા અને પોતાના સમસ્ત શિષ્યોને તે 4 વેદોનું અધ્યયન કરાવ્યું. ભગવાન વેદવ્યાસે ઋગ્વેદનું શિક્ષણ પૈલ નામક શિષ્યને, સામદેવનું જૈમિની નામક શિષ્યને, અથર્વવેદનું સુમંતુને અને યજુર્વેદનું શિક્ષણ મહામુનિ વૈશંપાયન નામક શિષ્યને આપ્યું. આ ઉપરાંત વેદાંગો અને પુરાણોનું અધ્યયન સુતજીને કરાવ્યું. આ પુરાણોને જાણનાર એકમાત્ર હરિ જ છે. આ બધા પુરાણો 18 પુરાણો રૂપે વિભક્ત છે. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત પુરાણના આ 5 લક્ષણ છે. બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, શિવ, ભાગવત, ભવિષ્યત, નારદીય, સ્કંદ, લિંગ, વરાહ, માર્કંડેય, અગ્નિ, બ્રહ્મ વૈવર્ત, કુર્મ, મત્સ્ય, ગરુડ, વાયુ તથા બ્રહ્માંડ નામે 18 પુરાણો પ્રસિદ્ધ છે. મુનિઓએ અનેક ઉપપુરાણોની વાત પણ જણાવી છે. તેમાં સૌથી પહેલું ઉપપુરાણ સનત કુમારો દ્વારા કહેવાયું છે. ભગવાન નરસિંહ દ્વારા ઉપદિષ્ટ એક બીજું ઉપપુરાણ છે જે નરસિંહ પુરાણ તરીકે પ્રસિદ્ધ છે. ત્રીજું ઉપપુરાણ સ્કંદ છે. તેને ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેયે કહ્યું છે. ચોથું ઉપપુરાણ શિવધર્મોત્તર નામે છે જેને ભગવાન નંદિકેશ્વરે કહ્યું છે. મહર્ષિ દુર્વાસા દ્વારા કહેવાયેલું આશ્ચર્ય અદ્ભુત પુરાણ તથા દેવર્ષિ નારદ દ્વારા કથિત નારદ પુરાણ છે. આ જ પ્રમાણે કપિલ વામન અને ઉશનસ ઉપપુરાણ મહર્ષિ કપિલ, વામન તથા ઉશનસ દ્વારા ઉપદિષ્ટ છે. આ જ પ્રમાણે બ્રહ્માંડ, વરુણ, કાલિકા, માહેશ્વર, સાંબ, પરાશર, મારીચ તથા ભાર્ગવ નામે ઉપપુરાણ પણ છે. પુરાણ ધર્મશાસ્ત્ર, 4 વેદ, શિક્ષા, કલ્પ વગેરે, વેદાંગ, ન્યાય, મીમાંસા, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, ગંધર્વશાસ્ત્ર તથા ધનુર્વેદ આ 18 વિદ્યાઓ છે. દ્વાપરના અંતમાં ભગવાન શ્રી હરિ પૃથ્વીનો ભાર ઉતારે છે. કલયુગમાં ધર્મ એક ચરણ પર વિદ્યમાન રહી જાય છે. ભગવાન અચ્યુત કૃષ્ણ વર્ણના હોય છે. તે સમયમાં લોકો દુરાચારી અને નિર્દયી થવા લાગે છે. મનુષ્યોમાં સત્વ, રજ, તમ આ 3 ગુણો દેખાય છે. કાળની પ્રેરણાથી આ બધા ગુણ મનમાં ઉત્પન્ન થાય છે અને પરિવર્તિત થતા રહે છે. જ્યારે પ્રવૃદ્ધ વધી ગયેલા સત્વગુણથી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો વ્યાપ્ત થઈ જાય છે અને લોકોની રુચિ જ્ઞાન પ્રાપ્તિમાં તથા તપશ્ચર્યામાં વધી જાય છે ત્યારે સતયુગ જાણવો જોઈએ. જ્યારે મનુષ્યની આસક્તિ કામ્ય કર્મ અને યશમાં હોય છે
તે સમયે રજોગુણની વૃદ્ધિથી ત્રેતાયુગ જાણવો જોઈએ અને તમોગુણની પ્રબળતાથી સાથે રજોગુણની વૃદ્ધિના કારણે જ્યારે લોકોમાં લોભ, અસંતોષ, માન, દંભ અને મત્સરના ભાવ પ્રબળ થાય છે અને સકામ કર્મોમાં આસક્તિ વધી જાય છે ત્યારે દ્વાપર યુગ સમજવો જોઈએ. જ્યારે સદા અસત્ય બોલવું, આળસ, નિંદ્રા અને હિંસા વગેરેમાં જ પ્રવૃત્તિ થઈ જાય છે, શોક, મોહ, ભય અને દીનતાનો ભાવ જ્યારે વધી જાય છે ત્યારે તમોગુણની વૃદ્ધિ સમજવી જોઈએ. આ જ સમય કલયુગ છે. આ પ્રમાણે જ્યારે લોકો કામી થઈ જાય છે, સદા કડવું બોલે છે, પ્રદેશો ચોર ડાકુઓથી ભરાઈ જાય છે, વેદ પાંખડીઓથી દૂષિત થઈ જાય છે, રાજા પ્રજાઓનું સર્વસ્વ હરી લે છે, લોકો મૈથુન અને પેટ ભરવાના કર્મથી સ્વતઃ પરાજિત થવા લાગે છે, બ્રહ્મચારીનો બ્રહ્મચર્ય વ્રત છોડીને અપવિત્ર થઈ જાય છે, ગૃહસ્થો ભિક્ષાટન કરવા લાગે છે, તપસ્વી ગામોમાં રહેવા લાગે છે, સંન્યાસીઓ અર્થલોભમાં ફસાઈ જાય છે, લોકો નાનું શરીર હોવા છતાં ભોજન કરે છે અને જેઓ ચોર છે તેમને સાધુ રૂપે લોકો સ્વીકાર કરે છે. ત્યારે કલયુગ સમજવો જોઈએ. આ કલયુગમાં સેવકો પોતાના સ્વામીનો તિરસ્કાર કરે છે, તપસ્વીઓ પોતાના વ્રતનો પરિત્યાગ કરી દે છે, શૂદ્રો દાન લેવા માંડે છે, વૈશ્યો બ્રાહ્મણોની સેવાની ઉપેક્ષા કરીને સ્વયં વ્રત પરાયણ થઈ જાય છે, ધાર્મિક ભાવમાં ઉણપ આવવાથી આ લોકો અશાંત રહે છે, સંતાનો ધાર્મિક શિક્ષણનો અભાવ હોવાથી પિશાચ જેવા થઈ જાય છે, અન્યાયથી કમાયેલા ભોજન દ્વારા અગ્નિદેવને આહુતિ, દેવતાઓને નૈવેદ્ય તથા દ્વારે આવેલા અતિથિદેવની પૂજા થાય છે. ત્યારે કલયુગ જ સમજવો. કલયુગમાં લોકો પોતાના પિતૃઓને જળ સુદ્ધા આપી નહીં શકે. બધા લોકો સ્ત્રીને વશ થઈ જશે. બધાના કર્મ શુદ્ર થઈ જશે. આ કળયુગમાં સ્ત્રીઓ વધારે સંતાનો ઉત્પન્ન કરનારી અને મંદ ભાગ્યની હશે અને વડીલોની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી હશે. આવો સ્વભાવ થઈ જતા જો એમની નિંદા કરવામાં આવશે તો તેઓ તે વિશે ગંભીર ન થતા તેની ઉપેક્ષા કરશે. તેઓ આ ઉપેક્ષા ભાવને પોતાનું માથું ખંજવાળીને વ્યક્ત કરશે. કલયુગના લોકો ભગવાન વિષ્ણુની પૂજા નહીં કરે. તે બધાનો વિશ્વાસ પાખંડમાં વધી જશે. હે બ્રાહ્મણો, આ કલયુગ દોષોથી ભરપૂર છે, છતાં પણ દોષપૂર્ણ યુગમાં એક મહાન ગુણ પણ છે. તે ગુણ છે ભગવાન કૃષ્ણનું સંકીર્તન. તેમનું સંકીર્તન કરવાથી જ મનુષ્ય સંસારના મહાબંધન અર્થાત જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત થાય છે. કૃતયુગમાં મનુષ્યને જે ફળ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે, ત્રેતાયુગમાં જે ફળ એમના જપ કરવાથી પ્રાપ્ત થાય છે અને દ્વાપર યુગમાં જે ફળ ભગવાન વિષ્ણુની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે, તે જ ફળ કલયુગમાં ભગવાનના ગુણ, લીલા અને નામ સંકીર્તનથી પ્રાપ્ત થાય છે. તેથી સતત ભગવાન શ્રી હરિનું ધ્યાન, પૂજન અને સંકીર્તન કરતા રહેવું જોઈએ.